અમે ચેરના ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આવ્યા છે અને અમે આજે છાસનું વિતરણનો પ્રોગ્રામ રાખ્યો છે. અમે અત્યારે પહેલાં વાણિયાવાડ સર્કલે થોડી છાસ વિતરણ કર્યું. અત્યારે અમે એનડી દેસાઈ હોસ્પિટલ આગળ આવ્યા છે અને હવે એના પછી અમે સંતરામ મંદિર તરફ જઈ રહેવાના છે. અમે આજે 2000+ છાસનું વિતરણ કરવાના છે. 2000+ છાસ અમૂલની છાસ વિતરણ કરીએ છીએ અમે. અને છાસ અત્યારે ગરમીના કારણે જે વધારે પડતી ગરમી પડી રહી છે એના માટે અમે છાસનું વિતરણ કરીએ છીએ. અને એક બીજી અમારી અપીલ એવી છે કે તમારા આજુબાજુમાં કોઈને પણ એવું લાગે કે કોઈ જરૂરતમંદ છે અને કોઈને જરૂર છે તો અમારા પ્રેરણા ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરે. અને 7490012333 નંબર છે અમારો. હા, હવે અમે પ્રેરણા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવીએ છીએ. એકચ્યુઅલી અમે બધા ફ્રેન્ડ્સ ગ્રુપ છે, જોડે ક્રિકેટ રમવા જતા હતા. તો અમે વિચાર્યું કે આટલી ગરમી છે તો અમે આવું કંઈક અલગ કરીએ પબ્લિક માટે, કે એમને બી સારું લાગે ગરમીમાં. તો અમે અત્યારે છાસ વિતરણ ચાલુ કર્યું છે. આ સંગઠન આ મહિનાથી સ્ટાર્ટ કર્યું. અમે પહેલી એક ઇવેન્ટ કરી, ત્યાં આગળ અમે 350 થી 400 લોકોને જમાડ્યા અને આજે અમે અત્યાર સુધી 200 લીટર છાસ વિતરણ કરી દીધી છે. અને આના પછી અમે સંતરામ જવાના છીએ. એટલે પહેલા વાણિયાવાડ પતાવ્યું, પછી આ એનડી દેસાઈની સામે અત્યારે કરીએ છીએ અને આ પતે એના પછી અમે લોકો સંતરામ બી જઈશું. અંદાજિત કેટલા લીટર આપણે છાસ વેચી? વાણિયાવાડ 200 લીટર કરી દીધી. અહીંયા ઘડી હજી બીજી 250-300 લીટર અહીં જશે. એટલે રાઉન્ડ ફિગર પકડીને તો આપણે ટોટલ હજી સંતરામ બી જશે એટલે 700-800 લીટર જેવી જશે.